Alright students, so let's start our lecture. Good morning. So we were doing some topics, right? So let's continue with that. So first of all, today we will see the topic that is structured system analysis and design method, right? We can say that structured system analysis and design methodology is a set of standards for system analysis and application design. રાઈટ આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવું હોય રાઈટ તો એના અંદર આપણે પહેલા તો સૌથી પહેલા જે ફેઝ છે દેટ ઇઝ એનાલિસિસ અને એનાલિસિસ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે ફેઝમાં એન્ટર થઈએ છીએ દેટ ફેઝ ઇઝ ડિઝાઇન રાઈટ હવે આ બે વસ્તુ માટે રાઈટ જે સ્ટાન્ડર્ડ અવેલેબલ છે રાઈટ દેટ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથોડોલોજી તમે એનો યુઝ કરીને પણ તમે એનાલિસિસ અને ડિઝાઇન કરી શકો એઝ વી નો કે આપણે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપમેન્ટની વાત કરીએ છીએ રાઈટ એટ ધેટ ટાઈમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બિકોઝ એનાલિસિસ ફેઝની અંદર આપણે યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ્સ ગેધર કરીએ છીએ રિક્વાયરમેન્ટ્સ ગેધર કર્યા પછી આપણે એના ઉપર વર્ક પરફોર્મ કરીએ છીએ મીન્સ આપણે એના ઉપર એનાલિસિસ કરીએ છીએ કે એકચ્યુઅલી યુઝરે શું રિક્વાયરમેન્ટ આપી છે અને એ રિક્વાયરમેન્ટ આપણે માટે આપણે કઈ કઈ વસ્તુ કરવી પડશે રાઈટ મીન્સ આપણે એનાલિસિસ ફેઝની અંદર ઘણા બધા ટાસ્ક કરીએ છીએ અને એની સાથે સાથે આપણે ઘણા બધા ડાયાગ્રામ્સ પણ ડ્રો કરીએ છીએ કે જે આપણને આગળ જતા ડિઝાઇન ફેઝની અંદર પણ કામ લાગે રાઈટ સો ધીસ આર ધ થિંગ્સ વિચ વી નો અબાઉટ એનાલિસિસ આપણે જ્યારે ડિઝાઇનની વાત કરીએ તો વી નો કે આપણે ઘણા બધા કન્સેપ્ટ્સ છે કે જેનો યુઝ કરીને આપણે સિસ્ટમ ડિઝાઇન કરવાનું છે રાઈટ ઘણા બધા પ્રિન્સિપલ્સ છે કે જે આપણે ડિઝાઇન કરતી વખતે ફોલો કરવાના છે રાઈટ ઘણા બધા ઇફેક્ટિવ મોડ્યુલર એસ્પેક્ટ્સ છે રાઈટ કપલિંગ છે કોહેશન છે રાઈટ એ બધી વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવાનું છે રાઈટ સો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ડિઝાઇન વખતે પણ આપણે ઘણા બધા ડાયાગ્રામ્સ ડ્રો કરીએ છીએ અને બાય ધ એન્ડ ઓફ બોથ ધ ફેઝિસ દેટ ઇઝ એનાલિસિસ એઝ વેલ એઝ ડિઝાઇન રાઈટ આપણે શું કરીએ છીએ આપણે સ્પેસિફિકેશન ડેવલપ કરીએ છીએ રાઈટ અને એ સ્પેસિફિકેશન આપણને ફર્ધર ફેઝની અંદર કામ લાગે છે રાઈટ નાઉ આ જે છે દેટ ઇઝ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથોડોલોજી એ શું યુઝ કરે છે ઓબ્વિયસલી ઇટ યુઝિસ અ formal methodological approach to the analysis and design of information system રાઈટ કોઈ પણ ઇન્ફોર્મેશન સિસ્ટમને ડેવલપ કરવા માટે આપણે એનાલિસિસ અને ડિઝાઇન કરવું પડે છે એના માટે ફોર્મલ એપ્રોચ આપણને આપે છે રાઈટ એન્ડ this methodology is an open methodology based on waterfall model આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે રાઈટ કે આ જે મેથોડોલોજીની આપણે જે વાત કરીએ છીએ which is structured system analysis and design methodology right it is an open methodology કે જે waterfall model ઉપરથી આપણે કન્સિડર કરવાનું છે રાઈટ Now, what is waterfall model? આપણને ખબર છે કે waterfall model is also known as classic life cycle, right? કાં તો sequential model, linear sequential model, right? So, what is waterfall model? Waterfall model નું significance શું છે? We know કે આપણે જ્યારે waterfall model ની વાત કરીએ છીએ, right? At that time, જ્યારે પણ આપણે યુઝર પાસેથી રિક્વાયરમેન્ટ્સ ગેધર કરીએ છીએ તો સૌથી ફર્સ્ટ ફેઝ કે રિક્વાયરમેન્ટ ગેધર કર્યા પછી આપણે ફર્સ્ટ ફેઝ જે કમ્પ્લીટ કરવાનો હોય છે દેટ ઇઝ એનાલિસિસ એનાલિસિસ ફેઝ એક વખત આખો કમ્પ્લીટ થઈ જાય છે પછી આપણે ફર્ધર ફેઝની ઉપર જઈએ છીએ દેટ ઇઝ ડિઝાઇન ફેઝ આખો કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે કોડિંગ ફેઝની અંદર જઈએ છીએ કોડિંગ ફેઝ કમ્પ્લીટ થાય પછી આપણે ટેસ્ટિંગ ફેઝની અંદર જઈએ છીએ અને બાય ધ એન્ડ ટેસ્ટિંગ ફેઝ જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે પછી જ આપણે મેન્ટેનન્સ ફેઝની અંદર જઈએ છીએ રાઈટ મીન્સ વોટરફોલ મોડલનું સિગ્નિફિકન્સ એ છે કે જ્યાં સુધી એક ફેઝ કમ્પ્લીટ નથી થતો ત્યાં સુધી આપણે બીજો ફેઝ સ્ટાર્ટ નથી કરી શકતા રાઈટ So that is the significance of waterfall model, right? અને આ જે એનાલિસિસ અને ડિઝાઇનની જે મેથોડોલોજી છે રાઈટ એ કોના બેઝિસ પર બનાવેલી છે ઇટ ઇઝ બેઝડ ઓન વોટરફોલ મોડલ સો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આગળ આપણે આ ટોપિક સમજીશું રાઈટ ઓલરાઈટ આપણને ખબર છે કે ઘણા બધા
કમર્શિયલ ટૂલ્સ છે, રાઈટ, કે જે આપણે એનાલિસિસ અને ડિઝાઇન વખતે પણ યુઝ કરી શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ કેસ ટૂલ છે, રાઈટ, કે જેનો યુઝ કરીને ડેવલપર આ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર એને યુઝ કરી શકે છે, રાઈટ. ઘણા બધા બિઝનેસીસ છે, કન્સલ્ટન્ટ્સ છે, એડ્યુકેશનલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે, રાઈટ. ઘણી બધી જગ્યા પર આ જે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન મેથડ છે, રાઈટ, એ યુઝ થાય છે. અને એની એ વસ્તુ કેસ ટૂલની અંદર પણ ડેવલપર યુઝ કરી શકે છે, રાઈટ. એઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ કે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથોડોલોજી વોટરફોલ મોડલને ફોલો કરે છે, રાઈટ. તો ઓબ્વિયસલી વોટરફોલ મોડલની અંદર આપણે જે ફિઝિબિલિટી સ્ટડી ડિસ્કસ કરેલું હતું, રાઈટ, ધેર વર 7 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિઝિબિલિટી, રાઈટ. આપણે વોટરફોલ મોડલની અંદર જે ફિઝિબિલિટી સ્ટડી થી સ્ટાર્ટ થાય છે અને ફિઝિકલ ડિઝાઇન સ્ટેજ જ્યાં કમ્પ્લીટ થાય છે, રાઈટ, ત્યાં સુધી આ જે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન મેથડ છે એ યુઝ થાય છે. અને આ મેથડનો એક મેઇન ફીચર શું છે કે બધી જ જગ્યા પર યુઝરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે, રાઈટ. અગેન આઈ રિપીટ, આ જે મેથોડોલોજી છે દેટ ઇઝ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથોડોલોજી, રાઈટ, એનું મેઇન ફીચર એ છે કે બધી જ જગ્યા પર, રાઈટ, આ જે યુઝરનું ઇન્વોલ્વમેન્ટ જે હોય છે તે સૌથી વધારે હોય છે. અને આપણને ખબર છે કે જે જગ્યા પર આપણે યુઝરને ઇન્વોલ્વ કરીશું એ વસ્તુ એકોર્ડિંગ ટુ ધ યુઝર રિક્વાયરમેન્ટ્સ આપણે ડેવલપ કરી શકીશું, રાઈટ. અને આપણે જ્યારે બધી વસ્તુ એકોર્ડિંગ ટુ ધ યુઝર રિક્વાયરમેન્ટ કન્સિડર કરીએ છીએ તો આપણે જે પણ આપણે સોફ્ટવેર ડિલિવર કરીશું બાય ધ એન્ડ ઓફ ધીસ હોલ લાઈફ સાયકલ, રાઈટ, તો એ પણ યુઝરને જેવું જોઈએ છે એવું સોફ્ટવેર આપણે ડેવલપ કરીને આપી શકીશું, રાઈટ. So this is the main feature of structured system analysis and design methodology, right? Okay. Another thing is that કે આપણને ખબર છે કે યુઝર બધી જ જગ્યા પર સાઇન કરશે, રાઈટ. આપણે આ વસ્તુ પણ ડિસ્કસ કરેલી હતી કે જ્યારે આપણે SRSની વાત કરીએ છીએ, that is software requirement specification, it is considered as a contract between the developer and the user, right. Likewise structured system analysis and design methodology ની અંદર પણ આપણે બધા જ જેમ સ્ટેજ કમ્પ્લીટ કરતા જઈશું, રાઈટ, એ બધા જ સ્ટેજની ઉપર આપણે યુઝર પાસેથી સાઇન લેતા જઈશું એ એન્શ્યોર કરવા માટે કે યુઝરની જે રિક્વાયરમેન્ટ છે, રાઈટ, એકોર્ડિંગ ટુ ધેટ રિક્વાયરમેન્ટ આપણે બધી વસ્તુ કરીએ છીએ, રાઈટ. નહીં તો બાય ધ એન્ડ ઓફ ધ લાઈફ સાયકલ શું થશે, યુઝર એવું પણ કહી શકે કે ઓકે આ વસ્તુ મેં આ રીતે નહીં કીધેલી હતી, આ મારી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ નથી કરતું, રાઈટ. એટલે જો આપણે બધા જ સ્ટેજીસની ઉપર જેમ આપણા સ્ટેજ કમ્પ્લીટ થતા જાય છે, રાઈટ, એમ જો આપણે બધા જ સ્ટેજની ઉપર જે પણ સ્પેસિફિકેશન્સ આપણે ડેવલપ કરીએ છીએ એ સ્પેસિફિકેશનની ઉપર જો આપણે યુઝર પાસેથી સાઇન લેતા જઈએ, રાઈટ, તો એ જગ્યા પર શું થશે, ઓબ્વિયસલી એ એન્શ્યોર થઈ જશે કે ઓકે યુઝરની જે રિક્વાયરમેન્ટ હતી તે અહીંયા ફૂલફિલ થાય છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ આપણે ધ્યાનમાં રાખવાનું કે બધા જ સ્પેસિફિકેશન્સની ઉપર આપણે યુઝર પાસેથી સાઇન લેવાની, રાઈટ. અને એનાથી શું થશે, યુઝર્સ આર પ્રોવાઇડેડ વિથ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ with clear and easy understandable documentation consisting of various diagrammatic representation of the system. આ વસ્તુ પણ આપણે ઘણી વખત જ્યારે SRS ડિસ્કસ કર્યું ત્યારે પણ અને જ્યારે ડિઝાઇન ડોક્યુમેન્ટેશન ડિસ્કસ કરેલું ત્યારે પણ કે જ્યારે પણ આપણે કોઈ પણ સ્પેસિફિકેશન બનાવીએ છીએ, રાઈટ, તો એ સ્પેસિફિકેશનની અંદર આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે યુઝરને સમજ પડે, યુઝરને બધી વસ્તુ ક્લિયર થઈ જાય એ પ્રમાણે આપણે આખું સ્પેસિફિકેશન કે ડોક્યુમેન્ટેશન આપણે બનાવવાનું છે. હવે એ ડોક્યુમેન્ટેશનની અંદર જે જગ્યા પર ડાયાગ્રામ્સની જરૂર પડે સિસ્ટમને રિપ્રેઝેન્ટ કરવા માટે તો એ જગ્યા પર આપણે ડાયાગ્રામનો પણ યુઝ કરી શકીએ, રાઈટ. અને જો આપણને એ પણ ખબર છે કે કોઈ વસ્તુ આપણે નેરેટિવ વેમાં કોઈને કંઈક સમજાવીએ, દેટ ઇઝ ડિસ્ક્રિપ્ટિવ વેમાં કોઈને કંઈક વસ્તુ સમજાવીએ અને એ જ વસ્તુ જો આપણી સામે ડાયાગ્રામ હોય અને એકોર્ડિંગ ટુ દેટ ડાયાગ્રામ આપણે એ વસ્તુ યુઝરને સમજાવતા જઈએ તો ઓબ્વિયસલી ઇટ વિલ મેક અ બિગ ડિફરન્સ,
રાઈટ. ડાયાગ્રામથી એ વસ્તુ યુઝરને ક્લિયરલી સમજ પડશે અને ઇઝીલી એ સમજી શકશે ડોક્યુમેન્ટેશનને કે એકચ્યુઅલી આપણે કેવા શું માંગીએ છીએ. નહીતર શું થાય કે જો આપણે ખાલી બધી વસ્તુ નેરેટિવ વેમાં આપણે ખાલી યુઝરને ડિસ્ક્રિપ્ટિવ વેમાં સમજાવતા હોઈએ તો આપણને પણ ખબર છે કે ઘણી વખત જે કોઈ પણ વસ્તુ આપણે લખીએ છીએ એનું મિસઇન્ટરપ્રિટેશન થઈ શકે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ શકે છે, રાઈટ. અને જો આપણે એ વસ્તુ નહીં થવા દેવી હોય તો એ જગ્યા પર આપણે ડાયાગ્રામ્સથી પણ યુઝરને રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ આખી સિસ્ટમ, રાઈટ. એટલે મિસઇન્ટરપ્રિટેશન, મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ બધી વસ્તુ રહે નહીં, રાઈટ. નાઉ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથડ શું કરે છે, આખા પ્રોજેક્ટના ડેવલપમેન્ટને ઘણા બધા સ્ટેજીસની અંદર, મોડ્યુલ્સની અંદર, સ્ટેપ્સની અંદર અને ટાસ્કની અંદર એને ડિવાઈડ કરે છે. આ વસ્તુ પણ આપણે આગળ ડિસ્કસ કરી છે કે જ્યારે હું તમને ખાલી એક સ્ટેટમેન્ટ આપું છું કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની છે, then it will be a very complex problem for you. It will be a very difficult task for you to understand કે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમમાં એકચ્યુઅલી કરવાનું શું છે. પણ જો હું તમને એમ કહું કે તમારે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ ડેવલપ કરવાની છે, એમાં મને એડમિન, ફેકલ્ટી, સ્ટુડન્ટ, ગેસ્ટ યુઝર આટલા યુઝર જોઈએ છે. એડમિન એક્ઝામનું શેડ્યુલ અપ્રૂવ કરશે, બીજા બધા રિપોર્ટ્સ જોશે, ફેકલ્ટી છે તે ક્વેશ્ચન બેંક મેન્ટેન કરશે, સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મેન્ટેન કરશે, એક્ઝામ શેડ્યુલ કરશે, ક્વેશ્ચન પેપર બનાવશે, સ્ટુડન્ટ એકોર્ડિંગ ટુ ધ શેડ્યુલ એક્ઝામ આપશે, રિઝલ્ટ જોઈ શકશે, હિસ્ટ્રી જોઈ શકશે અને ગેસ્ટ યુઝર કોલેજની ઇન્ફોર્મેશન પ્લસ કોલેજના જે નોટિસ અને ન્યૂઝ છે એ વસ્તુ જોઈ શકશે. નાઉ વિચ ઇઝ મોર ક્લિયર? ઓબ્વિયસલી જ્યારે કોઈ એક સ્ટેટમેન્ટની અંદર પ્રોબ્લેમ ડેફિનેશન આપે છે તો ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. પણ જો એ જ વસ્તુને આપણે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દઈએ છીએ, નાના નાના ટાસ્કની અંદર એને ડિવાઈડ કરી દઈએ છીએ કે મોડ્યુલ્સની અંદર આપણે એને ડિવાઈડ કરી દઈએ છીએ, રાઈટ, then it will become very easy for user as well as for the developer to understand કે એકચ્યુઅલી આપણે આ સિસ્ટમની અંદર શું કરવાનું છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથોડોલોજી આખા પ્રોજેક્ટ ડેવલપમેન્ટને નાના નાના સ્ટેજીસની અંદર, મોડ્યુલ્સની અંદર કે ટાસ્કની અંદર આપણને ડિવાઈડ કરીને આપે છે કે જેથી આપણે એને ઇઝીલી સમજી શકીએ, રાઈટ. Now the first and the foremost model developed with this method is the data model, right. જે પહેલું મોડેલ આ મેથડનો યુઝ કરીને ડેવલપ થાય છે that is the data model. Obviously, it is a part of requirements gathering and consists of well-defined stages, steps, and products, right? So the thing is that the technique used in structured system analysis and design method are logical data modeling, data flow modeling, and entity behavior modeling, right? જે પહેલું મોડલ આ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથડ જે ડેવલપ કરે છે એ ડેટા મોડેલ છે, રાઈટ. આપણને ખબર છે કે આપણે ડેટા મોડેલ આપણે જ્યારે ડિસ્કસ કરેલું હતું તો એના અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની હતી. ઓબ્વિયસલી જે ડેટા, જે ઇન્ફોર્મેશન, જે ઓબ્જેક્ટ્સ આપણી સિસ્ટમ યુઝ કરશે એ વસ્તુ આપણે એ જગ્યા પર ડેવલપ કરવાની હતી, રાઈટ. બટ ધ થિંગ ઇઝ ધેટ આ જ ડેટા મોડેલને આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગનો પાર્ટ પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ કે જેના અંદર ડિફરન્ટ સ્ટેજીસ હશે, સ્ટેપ્સ હશે અને પ્રોડક્ટ હશે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે આ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન મેથોડોલોજીની અંદર લોજિકલ ડેટા મોડેલિંગ, ડેટા ફ્લો મોડેલિંગ એન્ડ એન્ટિટી behavior modeling are the techniques that are used within this methodology. Again, I repeat, structured system analysis and designing ની અંદર there are three different techniques કે જે use થાય છે. That is logical data modeling, data flow modeling and entity behavior modeling, right? Now, what is logical data modeling? Logical data modeling, obviously, it involves the process of identifying, modeling and documenting data as a part of system requirement gathering, right? અને તમે ડેટાને શેમાં ક્લાસિફાઈ કરી શકો? Obviously, the data are classified further into entities and relationship,
રાઈટ. સો ફર્સ્ટ ટેકનિક જે આપણે વાત કરીએ છીએ દેટ ઇઝ લોજિકલ ડેટા મોડેલિંગ, રાઈટ. એના અંદર કઈ કઈ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે, રાઈટ. ઇટ ઇન્વોલ્વ્સ ધ પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈંગ, મોડેલિંગ એન્ડ ડોક્યુમેન્ટિંગ ધ ડેટા. આપણી સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર જે રિક્વાયરમેન્ટ્સ આપણે યુઝર પાસેથી ગેધર કરેલી છે, એકોર્ડિંગ ટુ ધેટ રિક્વાયરમેન્ટ જે ડેટાની જરૂર પડશે એ ડેટાને આઈડેન્ટિફાઈ કરવાના છે, એ ડેટા કેવી રીતે બનશે એનું મોડેલિંગ કરવાનું છે, અને એ ડેટાનું ડોક્યુમેન્ટેશન આપણે જ્યારે પ્રિપેર કરીએ છીએ ધેટ ઇઝ નોન એઝ લોજિકલ ડેટા મોડેલિંગ, રાઈટ. અને ફર્ધર પછી આપણે ડેટાને 2 પાર્ટ્સની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ દેટ ઇઝ એન્ટિટીઝ એન્ડ રિલેશનશિપ્સ, રાઈટ. So this is the important thing that you need to consider within logical data modeling. Again I repeat, logical data modeling ની અંદર તમારે શું કરવાનું છે, એકોર્ડિંગ ટુ ધ સિસ્ટમ રિક્વાયરમેન્ટ જે તમે યુઝર પાસેથી ગેધર કરેલી છે એ રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરવા માટે તમને જે ડેટાની જરૂર પડશે એ ડેટાને પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવાના છે, એ ડેટા કેવી રીતે બનશે એ તમારે વિચારવાનું છે, એનું મોડેલિંગ કરવાનું છે, અને પછી એનું ડોક્યુમેન્ટેશન પણ કરીને રાખવાનું છે કે ઓકે અમે આ રિક્વાયરમેન્ટ માટે આટલા ડેટાને આઈડેન્ટિફાઈ કર્યા છે, એ ડેટા આ ડેટા ટાઈપના હશે, આ ડેટા ટાઈપની સાઇઝ આટલી હશે, રાઈટ. અને આટલી આટલી જગ્યા પર એ યુઝ થશે. અને ફર્ધર તમારે એ જ ડેટાને 2 પાર્ટ્સની અંદર ક્લાસિફાઈ કરવાના છે દેટ ઇઝ એન્ટિટી અને એન્ટિટી વચ્ચેની જે રિલેશનશિપ હશે તે, રાઈટ. આ આખી પ્રોસેસને યુ કેન સે દેટ ઇઝ લોજિકલ ડેટા મોડેલિંગ ટેકનિક વિચ ઇઝ યુઝડ ઇન સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન method, right. All right, another is data flow modeling. Obviously it involves tracking the data flow in an information system. It clearly analyzes the process, data stores, external entity and data movement. હવે જો હું આટલું રીડ કર્યું, રાઈટ, એના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે ડેટા ફ્લો મોડેલિંગની અંદર આપણે અહીંયા ડેટા ફ્લો ડાયાગ્રામની વાત કરીએ છીએ, રાઈટ. બિકોઝ તમે જો ધ્યાનથી સાંભળવું હોય તો એ કઈ વસ્તુ કરે છે, પહેલી વસ્તુ કે એ ડેટાનો ફ્લો ટ્રેક કરે છે. અને આપણને ખબર છે કે આપણે ડેટા ફ્લો ડાયાગ્રામનો યુઝ જ્યારે કરીશું તો આપણે એની અંદર ડેટા ક્યાંથી ક્યાં મૂવ થાય છે, દેટ ઇઝ એક્સટર્નલ એન્ટિટી ટુ પ્રોસેસ, પ્રોસેસ ટુ એક્સટર્નલ એન્ટિટી, પ્રોસેસ ટુ ડેટા સ્ટોર ટુ પ્રોસેસ, રાઈટ. ડેટા કઈ જગ્યા પરથી કઈ જગ્યા પર ફ્લો થાય છે, કઈ પ્રોસેસીસ એની સાથે વર્ક કરે છે, કયા કયા ડેટા સ્ટોર્સ આપણે કન્સિડર કરવાના છે, કઈ એક્સટર્નલ એન્ટિટીઝ છે, અને ડેટા ક્યાંથી ક્યાં મૂવ થાય છે. આ બધી જ વસ્તુ આપણે ડેટા ફ્લો મોડેલિંગની અંદર કન્સિડર કરવાનું છે. અને જો આપણે ડેટા ફ્લો મોડેલિંગની વાત કરીએ તો આપણને ખબર છે કે એ જગ્યા પર આપણે ડેટા ફ્લો ડાયાગ્રામને કન્સિડર કરી શકીએ, બિકોઝ ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર આપણે આ જ ટાસ્ક કરીએ છીએ, રાઈટ. આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા તો આપણે કરીએ છીએ દેટ ઇઝ પ્રોસેસીસને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. ડેટા સ્ટોર્સને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એક્સટર્નલ એન્ટિટીઝને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અને ડેટા ક્યાંથી ક્યાં મૂવ થાય છે એ વસ્તુ આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે તમારે ડેટા ફ્લો મોડેલિંગની અંદર કન્સિડર કરવાનું છે, રાઈટ. નાઉ અનધર ઇઝ એન્ટિટી બિહેવિયર મોડેલિંગ. હવે એન્ટિટી બિહેવિયર મોડેલિંગની અંદર તમે શું વસ્તુ કન્સિડર કરશો, that is first is it involves identifying and documenting the events influencing each entity and the sequence in which this event happens, right. તમારે શું આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઇવેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે, અને એ ઇવેન્ટ્સને ડોક્યુમેન્ટ પણ કરવાની છે, રાઈટ. અને એની સાથે સાથે શું કરવાનું છે, એ એન્ટિટીઝ આઈડેન્ટિફાઈ કરવાની છે, એ સિક્વન્સ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે જેના લીધે કોઈ ઇવેન્ટ અકર થઈ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે ઓકે સ્ટુડન્ટ્સે એક્ઝામ આપવાની છે, રાઈટ. તો સ્ટુડન્ટ્સે એક્ઝામ આપવાની છે દેટ ઇઝ વન ઇવેન્ટ, રાઈટ. હવે એ ઇવેન્ટની અંદર એન્ટિટી કઈ ઇન્વોલ્વ રહેશે, સ્ટુડન્ટ હશે બિકોઝ એણે એક્ઝામ આપવાની છે. હવે જો સ્ટુડન્ટ એક્ઝામ આપે છે તો એના માટે સૌથી પહેલાં તો ક્વેશ્ચન પેપર બનાવવું પડશે, એટલે એ જગ્યા પર ફેકલ્ટી આવશે. હવે ક્વેશ્ચન પેપર બનાવતા પહેલાં એક્ઝામનું શેડ્યુલિંગ કરવું પડશે, અને શેડ્યુલિંગ વખતે પણ ફેકલ્ટી
અને એડમિન બેવ વસ્તુ બેવ એન્ટિટી ઇન્વોલ્વ થશે, રાઈટ. હવે એમાં કેવા સિક્વન્સમાં આખી ઇવેન્ટ હેપન થશે. સૌથી પહેલા એક્ઝામનું શેડ્યુલિંગ થશે, મીન્સ એક્ઝામ કઈ ડેટે કયા ટાઈમે લેવાની છે અને કયા સબ્જેક્ટની કયા યરના કયા ડિવિઝનની એક્ઝામ થશે, આટલું શેડ્યુલિંગ થશે. એકોર્ડિંગ ટુ ધેટ શેડ્યુલ ફેકલ્ટી એક્ઝામનું ક્વેશ્ચન પેપર ડિસાઇડ કરશે, રાઈટ. એક્ઝામનું ક્વેશ્ચન પેપર ડિસાઇડ થાય છે, એના પછી સ્ટુડન્ટ એક્ઝામ આપશે. એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ જનરેટ થશે અને એ રિઝલ્ટ સ્ટુડન્ટને પોતાનું રિઝલ્ટ બતાવશે, ફેકલ્ટીને આખા ક્લાસનું રિઝલ્ટ દેખાશે અને જે એડમિન હશે એને બધી એક્ઝામનું રિઝલ્ટ દેખાશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ કે હું ખાલી એમ કહું છું કે સ્ટુડન્ટ્સે એક્ઝામ આપવાની છે, ધેટ ઇઝ એન ઇવેન્ટ. પણ એ ઇવેન્ટની અંદર કઈ કઈ એન્ટિટી ઇન્વોલ્વ છે, કયા સિક્વન્સમાં એ બધી ઇવેન્ટ્સ અકર થાય છે, કેમ આ બધી વસ્તુ થાય છે, આ બધી વસ્તુ આપણે જે ટેકનિકનો યુઝ કરીને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, ડોક્યુમેન્ટ કરી શકીએ છીએ, ધેટ ઇઝ નોન એઝ એન્ટિટી બિહેવિયર મોડેલિંગ. Again, I repeat, that is known as entity behavior modeling. Right? So, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. So, we can see there are three techniques, right? કે જે structured system analysis અને design method ની અંદર use થાય છે. That is logical data modeling, right? Data flow modeling and entity behavior modeling, right? All right. Now, there are some important characteristics that you need to consider related to this method, that is structured system analysis and design method. Right? First characteristic એ છે કે એ આખા પ્રોજેક્ટને નાના નાના મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરે છે જેના વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ છે. Again, I repeat, આ જે મેથડની આપણે અત્યારે વાત કરીએ છીએ એ મેથડની કેરેક્ટરિસ્ટિક શું છે? એ આખા પ્રોજેક્ટ્સને નાના નાના મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરે છે અને એ મોડ્યુલ્સના વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ પણ એ જગ્યા પર આપણને ડિફાઇન કરીને આપે છે. ફોર એક્ઝામ્પલ, ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ છે, રાઈટ. એનું એક મોડ્યુલ છે કે ક્વેશ્ચન મેનેજ કરવાનું, ક્વેશ્ચન બેંક મેનેજ કરવાનું, ધેટ ઇઝ ધ વન મોડ્યુલ. હવે એનો ઓબ્જેક્ટિવ શું હોઈ શકે? ઓબ્વિયસલી ક્વેશ્ચન બેંક મેનેજ કરવાનો ઓબ્જેક્ટિવ એ હશે કે જ્યારે પણ એક્ઝામ શેડ્યુલ કરવાની જરૂર પડે, જ્યારે પણ સ્ટુડન્ટની એક્ઝામ લેવાની જરૂર પડે તો ડાયરેક્ટ એ ક્વેશ્ચન બેંકમાંથી આપણે ક્વેશ્ચન્સ રિટ્રાઈવ કરીને એક્ઝામ લઈ શકીએ. મીન્સ જ્યારે આપણે આ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથડનો યુઝ કરીશું તો આપણું જે બહુ મોટો પ્રોજેક્ટ આપણને દેખાય છે એને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરશે, વિચ આર નોન એઝ મોડ્યુલ્સ, અને એ મોડ્યુલ્સના પણ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ આપણને ડિફાઇન કરીને આપશે. Right? Now, the second characteristic is useful during requirement specification and system design stage. Obviously, જ્યારે મેથડનું નેમ જ એ છે કે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથડ, મીન્સ એ એનાલિસિસ અને ડિઝાઇન ફેઝની અંદર યુઝ થશે તો જ્યારે પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન બનાવવાનો ટાઈમ આવે છે અને સિસ્ટમ ડિઝાઇન સ્ટેજ આવે છે તો ત્યારે આ મેથડને આપણે યુઝ કરી શકીએ, રાઈટ. થર્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ કે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન એન્ડ અધર યુઝફુલ મોડેલિંગ ટેકનિક્સ. એ તો આપણે હમણાં જ જોયું, રાઈટ, કે આપણે આ સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની વાત કરીએ છીએ તો એના અંદર આપણે બધી જ વસ્તુ ડાયાગ્રામેટિક મેનરની અંદર રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. અને એની સાથે સાથે આપણે 3 મોડેલિંગ ટેકનિક્સ પણ હમણાં જોઈ, દેટ ઇઝ લોજિકલ ડેટા મોડેલિંગ, ડેટા ફ્લો મોડેલિંગ એન્ડ એન્ટિટી બિહેવિયર મોડેલિંગ, રાઈટ. સો આ બધી વસ્તુ પણ આપણને સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન મેથડની અંદર મળે છે. દેટ્સ વાય ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ મેથડ, રાઈટ. Now, the another characteristic is simple and easily understood by clients and developer. Obviously, જો આપણે બધી જ વસ્તુ નેરેટિવ વેમાં, ડાયાગ્રામેટિક વેમાં અને પ્રિસાઇઝ ટેકનિકનો યુઝ કરીને ક્લિયરલી બાયફગેટ કરીને નાના નાના મોડ્યુલ્સમાં ડિવાઈડ કરીને અને એ મોડ્યુલ્સના ઓબ્જેક્ટિવ્સ ડિફાઇન કરીને જો આપણે બધી વસ્તુ કોઈને એક્સપ્લેન કરીશું તો ઓબ્વિયસલી ક્લાયન્ટ્સ એન્ડ ડેવલપર બેવને બધી જ વસ્તુ સિમ્પલ અને ઇઝીલી વેમાં એને સમજ પડી જશે, right? So that is also one characteristic of this method. And another thing is performing activities in a sequence. Obviously,
આપણે પહેલા ડેટાને રિક્વાયરમેન્ટને ગેધર કરીશું, રિક્વાયરમેન્ટની ઉપર એનાલિસિસ કરીશું. એકોર્ડિંગ ટુ દેટ રિક્વાયરમેન્ટ સૌથી પહેલાં તો આપણે ડેટાને આઈડેન્ટિફાઈ કરીશું, ડેટાને મોડેલિંગ કરીશું, એનું ડોક્યુમેન્ટેશન કરીશું. આફ્ટર દેટ વી વિલ સી વોટ ઇઝ ધ ફ્લો ઓફ ડેટા. ફ્લો ઓફ ડેટા વખતે આપણે આઈડેન્ટિફાઈ કરીશું કે પ્રોસેસીસ કઈ હશે, ડેટા સ્ટોર કયા હશે, એક્સટર્નલ એન્ટિટી કઈ હશે, ડેટા ક્યાંથી ક્યાં મૂવ થાય છે, કઈ ઇવેન્ટ્સ અકર થાય છે, એ ઇવેન્ટ્સને અકર થવા માટે કઈ એન્ટિટી એને ઇન્ફ્લુઅન્સ કરે છે, મીન્સ કોના લીધે એ ઇવેન્ટ અકર થાય છે, કયા સિક્વન્સમાં એ ઇવેન્ટ અકર થાય છે, ને એ ઇવેન્ટની અંદર કઈ વસ્તુનું આપણું ધ્યાન રાખવાનું છે, રાઈટ. મીન્સ ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ આપણે બધી જ વસ્તુ સિક્વન્સની અંદર વ્યવસ્થિત આપણે બધી એક્ટિવિટીઝ પરફોર્મ કરીએ છીએ, right? So this is also one characteristic of this method, that is structured system analysis and design method, right? All right. So there are some stages કે જે આપણે કન્સિડર કરવાના છે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન મેથડની અંદર. ઓબ્વિયસલી ફર્સ્ટ ઇઝ ફિઝિબિલિટી સ્ટડી. આ તો આપણે વોટરફોલ મોડેલની અંદર પણ ડિસ્કસ કરેલું હતું, રાઈટ, કે ફર્સ્ટ સ્ટેજ આપણે આપણા સિસ્ટમની ફિઝિબિલિટી આપણે ડિફાઇન કરવી પડશે, રાઈટ. અને વી હેવ ઓલરેડી સ્ટડીડ 7 ડિફરન્ટ ફિઝિબિલિટી સ્ટડી, રાઈટ. એ જ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવાની છે. સેકન્ડ સ્ટેજ ઇઝ કરંટ એન્વાયરમેન્ટને આપણે ઇન્વેસ્ટિગેટ કરવાનું છે, દેટ ઇઝ કરંટ એપ્લિકેશન એનાલિસિસ પણ તમે એને કહી શકો. એકચ્યુઅલ કરંટ એન્વાયરમેન્ટ શું છે જે યુઝરને ત્યાં પ્રેઝન્ટ છે, રાઈટ. આખો બિઝનેસ કેવી રીતે વર્ક કરે છે, રાઈટ. That is the third step, that is determining business systems options, right? કરંટ એન્વાયરમેન્ટ શું છે, કઈ સિસ્ટમ્સ છે એ જગ્યા પર અવેલેબલ, કયા એ લોકો ઓલરેડી ઓટોમેટેડ સોફ્ટવેર યુઝ કરે છે, કઈ વસ્તુ મેન્યુઅલ કરે છે, રાઈટ. એ લોકોનું બિઝનેસ પ્રોસેસીસ કઈ છે, એ બધી બિઝનેસ પ્રોસેસીસને વર્ક કરવા માટે એ લોકો કઈ વસ્તુ યુઝ કરે છે, કઈ મેથડ યુઝ કરે છે, કયા ડોક્યુમેન્ટ્સ બનાવે છે, કયા રિપોર્ટ્સ બનાવે છે, કઈ ફાઇલ્સ મેન્ટેન કરે છે, કઈ ઇન્ફોર્મેશન મેન્ટેન કરે છે, રાઈટ. એ બધી વસ્તુનું આપણે સ્ટડી કરીશું. પછી આપણે રિક્વાયરમેન્ટ્સ જે યુઝર પાસેથી લેવાની છે એને પણ આપણે ડિફાઇન કરીશું, રાઈટ. એના પછી આપણી પાસે રિક્વાયરમેન્ટ્સ છે, બિઝનેસ કેવી રીતે વર્ક કરે છે તે છે, એ લોકો કઈ વસ્તુ યુઝ કરે છે તે છે, યુઝરને ત્યાં કરંટ એન્વાયરમેન્ટ શું છે, બધી વસ્તુ આપણે વેલ ડિફાઇન કરી દીધું છે. તો ઓબ્વિયસલી હવે આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટેકનિકલ સિસ્ટમ્સના ઓપ્શન્સ હવે આપણે ડિટરમાઇન કરવાના છે કે કઈ ટેકનોલોજીકલ વસ્તુ આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. અને એના પછી આપણે લોજિકલ ડિઝાઇન અને ફિઝિકલ ડિઝાઇન આપણે ક્રિએટ કરી શકીએ. એને તમે લોજિકલ ડીએફડી અને ફિઝિકલ ડીએફડીની અંદર પણ તમે એને કન્સિડર કરી શકો, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. લોજિકલ ડીએફડી મીન્સ બિઝનેસ કેવી રીતે વર્ક કરે છે અને બિઝનેસમાં કઈ ઇવેન્ટ્સ થાય છે, મીન્સ બિઝનેસ રિલેટેડ જ્યારે આપણે આખો ફ્લો બતાવીએ છીએ, દેટ ઇઝ લોજિકલ ડીએફડી. અને ફિઝિકલ ડીએફડી મીન્સ આપણે એ બધી વસ્તુને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું, that is known as physical design. એટલે લોજિકલ ડિઝાઇન આપણને વોટનો આન્સર આપે છે અને ફિઝિકલ ડિઝાઇન આપણને હાઉનો આન્સર આપે છે, રાઈટ. સો ધીસ આર ધ ડિફરન્ટ સ્ટેજીસ કે સ્ટ્રક્ચર્ડ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર ફોલો થાય છે, રાઈટ. ઓલરાઈટ. So the thing is that each of these stages applies certain techniques and sequence of analysis. Obviously એ તો આપણને ખબર જ છે કે આપણે જો કોઈ પણ સ્ટેજીસની અંદર કોઈ પણ વર્ક કરવું હોય તો આપણે ઘણી ટેકનિક્સ અને આપણે સિક્વન્સ ઓફ એનાલિસિસને ફોલો કરવું પડે. They include obviously conventions and procedures for recording and interpreting the information with the help of diagrams and text, right? ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે જે આપણે ફોલો કરવા પડશે, દેટ ઇઝ કન્વેન્શન્સ. ઘણી પ્રોસિજર્સ હોય છે કે જે આપણે ફોલો કરવી પડે છે. અને ઘણી વસ્તુ એ પણ હશે કે ઇન્ફોર્મેશનને ઇન્ટરપ્રિટ કરવા માટે, ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરવા માટે, રાઈટ, આપણે ઘણા ડાયાગ્રામ્સ અને ઘણા ટેક્સ્ટનો યુઝ કરવો પડે કે ઇઝી મેનરની અંદર, અન્ડરસ્ટેન્ડેબલ મેનરની અંદર આપણે બધી ઇન્ફોર્મેશનને રેકોર્ડ અને ઇન્ટરપ્રેટ કરી શકીએ, રાઈટ. So students, this is all about the method. This is all about the topic, that is structured system analysis and design method. કે જે આપણે એનાલિસિસ અને ડિઝાઇન ફેઝ છે આપણો સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ અને મોર પ્રિસાઇઝ વિધિન વોટરફોલ મોડેલ, રાઈટ, આપણે આ મેથડનો યુઝ કરી શકીએ, રાઈટ.